આપણી વચ્ચે આપણા રાજુલા रावत बापू हे मां हे आयराणी મિત્રો થોડી ઘટના જો તો માણસોએ કીધું હશે ચોરે બોલાવે છે અને એક જ પથારીમાં એક જ ખાટલામાં ઉગો ને નવગણ બે ઉતા થયા. ધન્ય છે મારી માને દીકરાને જગાડ્યો. ઉગા બેટા ઉભો થતો તાર બાપ ઉભો થાય અને નવગણ સહેજ હવળે ને તાર અવાજ કરતા બેઠ થઈ જાય અને પેટના દીકરાને જેથી જગાડી નવરાવી નવા કપડા પહેરાવ્યા માથે નાની પાટ બાંધી પેટે નાની કટાક બાંધી અને માનો પ્રેમ તો જોઈ લેજો મિત્રો. પોતાની મસેથી લઈ થોડીક મસ આંગણ થોડુંક આંખેથી લઈ અને ધીમે ધીમે ઉગાને પીલું કર્યો. ખબર છે કે પાછો ન ખાવાનો છતાં માનો પ્રેમ જો મારા દીકરાને કોઈ નજર ન લાગી જાય એવો રૂડો રૂપાળો કરી અને માણસોને કીધું લ્યો લેતા જા. સાહેબ નવગણ પૂર્યો છે જાગીને આવ્યો. માં મારે જવું ભાઈને કેમ જવા દો? ના બેટા તારે મારે આરે જવાનું છે. ભાઈ બાપુ આરે જાય છે. હવે ઉગો કહે છે કે માં ભાઈને નથી આમ કે ના ઉગા એક વાત કહું બેટા તારે ભાઈ બની જવાનું છે. આજે એટલી ટકોર દીકરાને કરી દે અને એ જ માણસો જેથી લઈને આવતા હતા અને દેવાક વગેરે જ્યાં પોતાના પડેલા દીકરાને દુશ્મનોના હાથમાં લઈને આવતો જોયો અને જ્યાં ઉગાને જોઈ ગયા અને તેથી દેવાક વગેરે કીધું મારા ખોલડાને ઉજળું કરી દેખાય. બે ડગલા આગળ આવીને ઉગાનું બાવડું પકડી અને કીધું કે લ્યો દરબાર લ્યો તમારો દુશ્મન. 5 વર્ષના 7 વર્ષના દીકરાને પૂછવું છે
શું નામ છે તારું? તેથી કહેવાય ગયું કે આયરના દીકરાએ મૂછ નહોતી મોઢે, હજી 7 વર્ષનો જ હતો. ખુમારેથી બોલ્યો છું, મારું નામ નવઘણ છે. પરિવારની ટકોર જે સમજી જાય વાતો નથી ગયો. આ દુશ્મન હોય તો કાપી નાખો માથું. એ ઉગો નહોતો સાંભળતો, એ સાંભળતો જો દેવાય દાદા, તમારો દીકરો ન હોય અને દુશ્મન જ હોય તો વાઢી નાખો માથું. તેની સાહેબ ઉગાએ ઈશારો કર્યો તો બાપને ઊંધું પડી ગયો. માથું ઝુકાવી હું કામ કે મારી આંખ મારા બાપ ઉપર જાય તો મારા બાપનો હાથ ધ્રુજી જાય અને ઘા હરખો નહીં થાય તો. અને તેથી ઉગો હેઠું માથું કરીને એટલો કીધો કે આયર મુજાતો છું, હું આયરાણીનું ધાવણ ધાવી મોટો થયો છું. કરો ઘા અને તમારો આશરા ધર્મ પાળી લ્યો. સાહેબ તારો કહેવાનો અર્થ ઈ છે, દીકરી 7 વર્ષનો છોકરો ઓહરાઈ ઉપર એ મારા બાપા ખોટું કહે છે, ભાઈ તો એ ઘરે હું તો આખું હેઠું પડી જાય. વાત આ એ માટે કરું કે હાલવા શીખો, સમજણા થાવ ને ત્યાંથી લઈને મરો ત્યાં સુધી એ જિંદગીમાં ન ભૂલતા તમે કોણ છો, એ તમારે કેમ જીવાય. સાહેબ આજ દ્વારકાના ધામમાં આવ્યા છો એની પ્રતિજ્ઞા લેજો કે અમે હપીને રહીશું. હપ છે જ, આ હપ દેખાડે છે બધાને. આજે એટલી હાજરી જે છે એ બધાનો હપ દેખાડે. આનાથી અનેક ગણો પ્રેમ વધે, ભાવ વધે. અને તમે ભેગા થાઓ ને એટલે ભગવાન આવી શકે. ભેગા થાવ એટલે ભગવાન આવી રીતે એકવાર લોખંડનું સંમેલન ભેગું થયું થાય. એટલું નહીં પણ ભીડ બાદ ચાલે. આવડી શકે વાત